नमस्ते विद्यार्थी मित्रों, एक्सीलेंट एज्युकेशन चैनल पर आपનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓ એટલે કે જે પ્રયોગો પ્રવૃત્તિ આવે છે તે આપણે શીખીશું। તો ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 3 ઉષ્મા। તો ચાલો તેની પ્રવૃત્તિઓ શરૂ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ્યપુસ્તકની તમામ પ્રવૃત્તિઓ એક જ વિડીયોમાં આપણે તૈયાર કરેલી છે। પાઠ 3 ઉષ્મા। તો આશા રાખું છું કે તમને પ્રવૃત્તિઓ કરવાની મજા આવશે। આ પ્રવૃત્તિઓ જે છે એ બધી મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય છે અને પ્રવૃત્તિ કે પ્રયોગની સાથે સાથે કઈ રીતે આપણે પરીક્ષામાં લખાણ લખવું એ પણ આ વિડીયોમાં આપણે તમને સંપૂર્ણ માહિતી આપીશું। તો ચાલો મારી સાથે સાથે પ્રવૃત્તિ કરવાનો આગ્રહ રાખજો। આ પ્રવૃત્તિઓ તમે ઘરે પણ કરી શકો છો, પણ હા, તમારા મોટા ભાઈ બહેન મમ્મી પપ્પા કોઈ હોય તો તેની હાજરીમાં પ્રવૃત્તિ કરવાની, નહીંતર નહીં કરવાની, સ્કીપ કરી દેવાની। પ્રવૃત્તિ 3.1 ત્રણ પાત્રમાંના પાણીમાં તાપમાનનો અનુભવ। તો આવી રીતે A, B અને C પ્રમાણે આપણે 3 પાત્ર લઈશું અને ત્રણેય પાત્રમાં આપણને કેવો અનુભવ થાય છે તે આપણે જોઈશું। પ્રવૃત્તિ 1 સ્પર્શ કરવાથી પદાર્થના તાપમાન વિશેનો અનુભવ વિશ્વસનીય હોતો નથી। આ રીતનું તમને પૂછાય છે, સમજાવો। તો તેમાં સાધન સામગ્રી આવશે 3 પાત્ર, ગરમ પાણી અને ઠંડુ પાણી। એટલે આ રીતે આપણે કરીશું। પદ્ધતિ છે 3 પાત્ર લઈ તેના પર A, B, C જુદા જુદા લેબલ લગાવો। પાત્ર એમાં ઠંડુ પાણી, પાત્ર બીમાં ગરમ પાણી અને પાત્ર સીમાં મિશ્ર પાણી લો। તમારો જમણો હાથ પાત્ર એમાં નાખો, ડાબો હાથ પાત્ર બીમાં ડૂબાડો અને બંને હાથ રાખશો તો તમને સ્પષ્ટ ખબર પડશે કે જે ગરમ પાણી છે એ પાત્ર એમાં ઠંડુ પાણી છે, જ્યારે પાત્ર બીમાં ગરમ પાણી છે। ત્યારબાદ થોડા સમય પછી તમારા બંને હાથ એકસાથે પાત્ર સીમાં ડૂબાડો। તમને શું અનુભવ થાય છે તે જુઓ। શું બંને પાત્રમાં સીમાના પાણીનો ઠંડા કે ગરમપણા હોવાનો અનુભવ કરે છે? તો કે હા, આપણે પ્રવૃત્તિ કરીશું। ચાલો આજે આપણે 3 પાત્રોમાં પાણીમાં તાપમાનનું પ્રમાણ કેટલું છે તે આપણે નિહાળીશું। તો ચાલો આ ભાઈ આપણને પ્રયોગ કરીને પ્રવૃત્તિ કરીને સમજાવશે। આપણે 3 વાસણ લઈશું, એમાં એકમાં ગરમ, એકમાં ઠંડુ અને એકમાં 2 મિશ્ર। આપણે જોઈએ, હા બહુ ગરમ પાણી છે, ગરમ પાણી છે। અચ્છા, આમાં બહુ ઠંડુ પાણી છે અને આમાં નોર્મલ પાણી છે, બે સરખું। સરસ। તો ચાલો પ્રવૃત્તિ કરવાની મજા આવી હશે, ખરું ને? તેના પછી અવલોકન। પાત્ર સીમાં બોળેલ જમણો હાથ પાણી ગરમ હોવાનો અનુભવ કરશે અને ડાબો હાથ ઠંડુ પાણી છે તેવો અનુભવ કરશે। આના ઉપરથી એવું તારણ કાઢીશું, એવું તારણ નીકળી શકે કે સ્પર્શ કરવાથી પદાર્થના તાપમાન વિશેનો અનુભવ કરી શકાય છે। તેના પછી પ્રવૃત્તિ 3.2 થર્મોમીટરનું વાંચન। તો બાજુની આકૃતિમાં થર્મોમીટર મેં દર્શાવેલું છે। થર્મોમીટરમાં જે છે સેલ્સિયસ અને ફેરનહીટ બંને આપણને દર્શાવેલા છે। ચાલો આજે આપણે ડોક્ટરનું થર્મોમીટર જોઈશું। આ ડોક્ટરનું થર્મોમીટર છે। થર્મોમીટરને પારા આગળ અડવું નહીં। આને ઉપયોગમાં લેતા પહેલા સ્પિરિટમાં ડુબાડવું અને રૂમાલથી સાફ કરવું। હવે આપણે આને ઉપયોગમાં લઈ શકીએ છીએ। પ્રવૃત્તિ 3.3 ક્લિનિકલ થર્મોમીટર વડે શરીરનું તાપમાન માપવું, એટલે કે સાધન સામગ્રી ક્લિનિકલ થર્મોમીટર। તો આ જે છે બાજુની આકૃતિમાં ક્લિનિકલ થર્મોમીટર છે જે ડૉક્ટર વાપરે છે, શરીરનું તાપમાન માપવા વપરાય છે। તેના પારાની આગળ ખાંચ હોય છે અને તે પણ સેલ્સિયસ અને ફેરનહીટ બંનેમાં માપી શકાય છે। તેના પછી પદ્ધતિ ક્લિનિકલ થર્મોમીટરના નાના અંકનનું મૂલ્ય શોધો। આ માટે નીચેનું સૂત્ર આપણે વાપરવાનું છે।
થર્મોમીટરને હળવેથી ઝટકો આપો. મર્ક્યુરીના દોરાનો છેડો 45 અંશથી નીચે લાવો. હવે થર્મોમીટરના મર્ક્યુરીવાળા છેડાને મોઢાની જીભ નીચે રાખો. એકાદ મિનિટ પછી થર્મોમીટર બહાર કાઢી તાપમાન વાંચો. આ શરીરનું તાપમાન અંશ સેલ્સિયસ એકમમાં દર્શાવે છે. એટલે કે તમારા શરીરનું તાપમાન કેટલા અંશ સેલ્સિયસ છે તે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીશું. હવે સેલ્સિયસમાં માપવું હોય તો નાના એકમનું મૂલ્ય એટલે કે બે મોટા એકમ વચ્ચેનો તફાવત ભાગ્યા નાના અંકોની સંખ્યા બંનેનો ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળી જશે. ક્લિનિકલ થર્મોમીટર વડે તમારા 10 મિત્રોના તાપમાન માપો. તો વારાફરતી 5 કે 10 મિત્રોને લઈ અને જીભ ઊંચી કરી અને એકાદ મિનિટ રાખી અને તમે માપન કરી શકો છો. અહીંયા આપણે માપન કર્યું છે, અહીંયા દર્શાવેલું છે. મિત્રના નામ અહીંયા આપ્યા નથી. ABCDEFG કરી અને લીધા છે અને દરેકના સેલ્સિયન્સમાં માપ્યા છે. તમે અહીંયા જુઓ છો કે મોટાભાગના બધા જ વિદ્યાર્થીઓનું જે માપન છે 37 અંશ સેલ્સિયસ તાપમાન છે. એટલે કે આપણા શરીરનું તંદુરસ્ત વ્યક્તિનું શરીરનું તાપમાન 37 અંશ સેલ્સિયસ હોય છે. ચાલો આજે આપણે આના છે શરીરનું તાપમાન માપીશું. ભાઈના તાપમાનનું ભાઈના શરીરનું તાપમાન 96.8 ફેરનહીટ આવ્યું. તો આ ભાઈનું તાપમાન શરીરનું તાપમાન જે છે એ 36.8 અંશ સેલ્સિયસ આવે છે. એટલે કે તંદુરસ્ત વ્યક્તિનું તાપમાન 35 અંશ સેલ્સિયસથી 42 અંશ સેલ્સિયસ હોવું જોઈએ, જે છે. અવલોકન જોઈ લઈશું. દરેક મિત્રના તાપમાન 37 અંશ સેલ્સિયસ કે તેથી તેની આસપાસ હોય છે. નિર્ણય એટલે કે દરેક વ્યક્તિનું તાપમાન 37 અંશ સેલ્સિયસ કે તેનાથી સહેજ વધારે કે થોડુંક સહેજ ઓછું હોઈ શકે. તેના પછી પ્રવૃત્તિ 3.4 લેબોરેટરી થર્મોમીટરની મદદથી પાણીનું તાપમાન શોધવું, અથવા તો નળનું તાપમાન શોધવું, અથવા તો નળના પાણીનું તાપમાન શોધવું, અથવા બરફના પાણીનું તાપમાન શોધવું. કંઈ પણ અહીંયા ફેરફાર આવી શકે. પ્રવૃત્તિ એકની એક જ છે. સાધન સામગ્રી તો લેબોરેટરી થર્મોમીટર એટલે કે પ્રયોગશાળાનું થર્મોમીટર, નળનું પાણી અથવા બરફનું પાણી અથવા નોર્મલ પાણી જે તમે વાપરતા હોય તે. અહીંયા આ રીતે થર્મોમીટર લઈશું આપણે અને ગરમ પાણી અથવા તો ઠંડા પાણીમાં આપણે રાખી અને પ્રવૃત્તિ કરીશું. પદ્ધતિ: એક બીકરમાં થોડું નળનું પાણી ભરીશું, તેને ટેબલ પર મૂકીશું. એક હાથે ઉપરથી પકડી અથવા તો દોરાથી અથવા હાથથી પકડી અને થર્મોમીટરને મર્ક્યુરીવાળો ડૂબેલ ભાગ એટલે કે થર્મોમીટરનો પારો પાણીમાં ડૂબેલો રહે તેમ રાખીશું. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે થર્મોમીટરને ગોઠવીશું. થર્મોમીટરમાં પારો સ્થિર થાય ત્યારે આપણે પાણીમાં જ થર્મોમીટર રહે અને તેનું માપન કરીશું. આ પ્રયોગશાળાનું થર્મોમીટર છે. આ થર્મોમીટરને ચાર કાળજી આપણે રાખવી છે. જેમ કે આપણે આ થર્મોમીટરને આમ ઊંચું નહીં રાખવાનું, નીચું નહીં રાખવાનું અને આડું નહીં રાખવાનું. અને થર્મોમીટરને માપન કરતી વખતે આ પારાને અડવાનું નથી. આ થર્મોમીટરને ઠંડા પાણીમાં રાખી તેનું માપન કરીશું. આપણે અહીં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે થર્મોમીટરનું જે માપન છે એ 0થી ઉપર 4 કાપે છે.
0ની ઉપર 4 અંશ ઉપર છે એટલે 4 અંશ સેલ્સિયસ થાય છે. 4 અંશ સેલ્સિયસ માપન થાય છે. સરસ, વેરી ગુડ. પ્રવૃત્તિ કર્યા પછી અવલોકન. થર્મોમીટરને પાણીની બહાર કાઢતા તેનું મર્ક્યુરીનું સ્તર નીચે ઉતરવા માંડે છે. નિર્ણય. પાણીનું તાપમાન માપવા તે પાણીમાં ડૂબેલ હોય ત્યારે જ તાપમાનનું અવલોકન લઈ લેવું જોઈએ. ત્યારે જ સાચું પરિણામ આપણે મેળવી શકીશું. જો મર્ક્યુરી અથવા તો પારો એટલે કે થર્મોમીટરને આપણે બહાર કાઢશું તો અંદરનું જે માપન છે એ ફેરફાર થાય છે, તો સાચું માપન કરી શકાતું નથી. પ્રવૃત્તિ 3.6 ધાતુમાં થતું ઉષ્માનું વહન તપાસવું. તો આ રીતે આપણે સાધનો ગોઠવી અને પટ્ટી ઉપર ઉષ્માનું વહન કઈ રીતે થાય છે તે પ્રવૃત્તિ દ્વારા કરીશું. તેના પહેલાં સાધન સામગ્રી લઈ લઈએ. એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો અથવા તો માપપટ્ટી, મીણબત્તી અને 2 ઈંટો. આ સિવાય ટાંકણીઓ પણ લેવાની છે. પદ્ધતિ. એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો લઈશું. અહીંયા આપણે ફૂટપટ્ટી લીધેલી છે, તમે પણ ફૂટપટ્ટી લઈ શકો છો. તેની ઉપર લંબાઈની દિશામાં થોડા અંતરે મીણના નાના ટુકડાઓ સહેજ ગરમ કરી અને ચોંટાડીશું. તેના સમાંતર અંતરે આપણે ટાંકણીઓને ચોંટાડીશું. સળિયાના એક છેડાને 2 ઈંટો વચ્ચે ભરાવી સળિયાની સમક્ષિતિજ રહે તે રીતે અને મીણના ટુકડા એટલે કે મીણબત્તીઓ મીણના ટુકડાની એટલે કે ટાંકણીઓ નીચે તરફ રહે તેમ ગોઠવીશું. હવે છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી મૂકીશું અને ગરમ કરીશું. સળિયા પર ચોંટાડેલા મીણના ટુકડાઓ અથવા તો ટાંકણીઓમાં શું થાય છે તે આપણે અવલોકન દ્વારા જોઈશું. તો ચાલો પ્રવૃત્તિ કરીશું અને જોઈશું, સમજીશું. સૌ પ્રથમ 2 ઈંટો લઈશું, એક ફૂટપટ્ટી લઈશું, મીણબત્તી લઈશું અને હવે સૌ પ્રથમ આપણે ફૂટપટ્ટીની ઉપર ટાંકણીઓ ચોંટાડીશું. ચાલો તો જુઓ, ટાંકણીઓ આપણે વારાફરતી ચોંટાડીએ છીએ. ચાલો, અહીંયા આપણે ટાંકણીઓ ચોંટાડી દીધી છે. હવે આ ફૂટપટ્ટીને આપણે એવી રીતે ગોઠવશું કે જેથી કરીને ધાતુની ફૂટપટ્ટીમાં ઉષ્માનું વહન સરળતાથી થશે. તો ચાલો લગાવી દો અહીંયા. હવે આપણી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફૂટપટ્ટીની નીચે મીણબત્તી રાખીશું. અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે જેમ જેમ ફૂટપટ્ટી ગરમ થાય છે તેમ ઉષ્માનું વહન થતાં ટાંકણીઓ નીચે પડે છે. અહીંયા જેમ જેમ ફૂટપટ્ટી ગરમ થાય છે તેમ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ફૂટપટ્ટી ગરમ થશે તેમ અહીંયા ટાંકણીઓ જે છે ધીમે ધીમે નીચે પડે છે. એટલે કે આપણે અહીંયા એવું સાબિત થાય છે કે ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન સરળતાથી થાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બધી જ ટાંકણીઓ પડી ગઈ છે. એટલે કે ધાતુની પટ્ટી પર ઉષ્માનું વહન સરળતાથી થાય છે. અવલોકન. ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા પીગળી અને નીચે પડવાનું શરૂઆત થાય છે. તેના ઉપરથી આપણે એવો નિર્ણય કરી શકીએ કે ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ
બીજા ઠંડા છેડા તરફ થાય છે. આમ ધાતુમાં ઉષ્માના વહનની રીતે ઉષ્મા પ્રસરણ જોવા મળે છે. પ્રવૃત્તિ 3.7 જુદા જુદા પદાર્થોમાં થતું ઉષ્માનું વહન તપાસવું. સાધન સામગ્રી: બીકર, પાણી, ગેસ સ્ટવ નથી તો મીણબત્તી અથવા તો બર્નર પણ લઈ શકો. જુદા જુદા પદાર્થો જેવા કે સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ, કંપાસ બોક્સનું દ્વિભાજક એટલે કે ડિવાઈડર, આવી બધી વસ્તુ લેવાની છે. અને આ રીતે આપણે જુદા જુદા પદાર્થો લઈ અને ગરમ પાણીમાં મૂકી અને તેમાં ઉષ્માનું વહન કયા પદાર્થ પર થાય છે તે ચકાસીશું. નાના બીકરમાં અડધું પાણી ભરી ગરમ કરો. સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ, દ્વિભાજક વગેરે ભેગા કરી બીકર નાના ગરમ પાણીમાં ડુબાડો. એક છેડો બહારની તરફ રાખીશું જેથી કરીને આપણે ઉષ્માનું વહન જોઈ શકીએ. થોડાક સમય પછી ગરમ પાણીમાં ડૂબેલ પદાર્થોને બહાર કાઢી અને છેડાનું અવલોકન કરીશું. અવલોકન કરતાં જણાશે કે સ્ટીલની ચમચી અને દ્વિવાઈડર ધાતુના બનેલા છે તો તે એક ભાગ ગરમ થશે, જ્યારે પ્લાસ્ટિક અને લાકડાની વસ્તુ પર ઉષ્માનું વહન થતું નથી. તો ચાલો પ્રવૃત્તિ દ્વારા સમજીશું. આપણે આ બધી વસ્તુઓ ગરમ પાણીમાં નાખીશું. જે વસ્તુ ગરમ તેને થોડા સમય સુધી પાણીમાં રાખીશું. પ્રવૃત્તિ જોવાની મજા આવી હશે. હવે તેના અવલોકન. સ્ટીલની ચમચી અને ડિવાઈડરનો બીજો છેડો ગરમ થાય છે. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને પેન્સિલનો બીજો છેડો ગરમ થતો નથી. તેના ઉપરથી નિર્ણય: ધાતુઓ ઉષ્માના સુવાહક છે, જ્યારે પ્લાસ્ટિક અને લાકડું એ ઉષ્માના મંદવાહક છે. પ્રવૃત્તિ 3.8 પાણીમાં ઉષ્માનયનની રીતથી ઉષ્માનું પ્રસરણ થાય છે તે દર્શાવવું. સાધન સામગ્રી: ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ બાજુની આકૃતિમાં દર્શાવેલો છે. પાણી, ત્રિપાઈ, તારની જાળી, બર્નર, પોટેશિયમ પરમેંગેનેટ અને સ્ટ્રો. પોટેશિયમ પરમેંગેનેટનું રાસાયણિક સૂત્ર છે KMnO4. પદ્ધતિ: ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ લઈશું. આપણી પાસે ચંબુ ન મળે તો બીકર કે કોનિકલ ફ્લાસ્ક પણ લઈ શકીએ છીએ. તેમાં 2/3 ભાગ પાણી ભરીશું. તેને ત્રિપાઈ પર મૂકીને નીચે બર્નર વડે ગરમ કરીશું. ચંબુમાંનું પાણી સ્થિર થાય ત્યાં સુધી રાહ જોઈશું. હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગેનેટના નાના સ્ફટિકો હળવેથી નાખીશું. અહીંયા આપણે મોટા કણો હતા એટલે આપણે સ્ટ્રોને બદલે સ્પેચ્યુલાથી એટલે કે ચમચીથી આપણે કણો નાખેલા છે, જેથી તે તળિયે બેસી જાય. એટલે બહુ ધ્યાનથી ધીમે ધીમે નાખવાના છે. ચંબુને ગરમ કરીશું. પાણી ગરમ થાય ત્યાર પછી તેનું નિરીક્ષણ કરીને અવલોકન નોંધીશું. તો ચાલો પહેલાં આપણે એક પ્રવૃત્તિ કરી લઈએ. પાણીમાં થતું ઉષ્માનયનની પ્રવૃત્તિ કરવા માટે સૌપ્રથમ એક ટીપાઈ લઈશું, એક જાળી લઈશું, મીણબત્તી લઈશું. કોનિકલ ફ્લાસ્ક લેવાનું છે પણ કોનિકલ ફ્લાસ્ક નથી તો આપણે બીકર લઈશું. બીકરમાં પહેલાંથી જ 2/3 ભાગ આપણે પાણી ભરેલું છે, તમે જોઈ શકો છો, છે ને ભરેલું. તો હવે આપણે આમાં શું કરીશું, તો 2/3 ભાગ પાણી છે બીકરમાં, તેને આપણે ગરમ કરવા મૂકીશું અને ગરમ થાય તેને વેઇટ કરીશું. ચાલો, તે ગરમ થઈ ગયું છે. થોડુંક ગરમ કરવા મૂક્યું હતું, ગરમ થઈ ગયું છે પાણી. હવે આપણે તેમાં તમે જોઈ શકો છો પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4 જે છે તેના સ્ફટિક થોડાક આપણે આમાં નાખીશું. તો ચાલો હવે KMnO4 નાખી અને આનું અવલોકન કરીશું. જો અવલોકન કરતાં જણાય છે કે જે KMnO4ના કણ છે એ સીધા તળિયે બેસી ગયા. તળિયે બેઠા અને જેમ જેમ પાણી ગરમ થાય છે તેમ તે વરાળમાં અંદર પાણીમાં ભળી અને ઉપર ચડે છે. તમે જોઈ શકો છો. એ પાણી કઈ રીતે ગરમ થયું? ઉષ્માનયન એટલે પાણીમાં જે પાણી ગરમ થાય ને ઉપર વરાળ નીકળે
એમ એના કણો પર ઉપર તરફ પ્રયાણ કરે છે. પ્રવૃત્તિ કર્યા પછી હવે તેનું અવલોકન જોઈ લઈશું. ચમ્મુના તળિયાના ભાગે પાણી ગરમ થાય છે ત્યારે તે જાંબલી રંગનું પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે. તેની જગ્યા લેવા માટે ઉપરનું અને આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ વહે છે. આ પાણી પણ ગરમ થતાં તે ઉપરની તરફ ગતિ કરે છે. આ આપણે પ્રવૃત્તિ દ્વારા સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ચમ્મુના તળિયાના ભાગે પાણી ગરમ થાય ત્યારે તે પાણી જે છે જાંબલી રંગનું થઈ અને ઉપર ચડે છે. નિર્ણય: પાણી ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે. પ્રવૃત્તિ 3.9 હવા ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે તે દર્શાવવું. તો આ રીતે મીણબત્તી લઈ અને હવા કઈ રીતે ઉપર તરફ પ્રયાણ કરે છે તે આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈશું. તે પહેલાં સાધન સામગ્રી: મીણબત્તી સ્ટેન્ડ. પદ્ધતિ: એક મીણબત્તીને સ્ટેન્ડ પર મૂકીને સળગાવીશું. ચાલો તો પ્રવૃત્તિ જોઈશું. ચાલો હવે આપણે ઉષ્મા પ્રસરણ હવામાં કઈ રીતે થાય છે તે જોઈશું. તો અહીંયા આપણને સ્પષ્ટ દેખાય છે કે ઉપર આપણે હાથ રાખીએ તો અમુક સમય પછી હાથ બળવા લાગશે, એટલે કે હાથમાં ઉષ્માનું પ્રસરણ વધારે લાગશે. પણ એ જ પ્રવૃત્તિ આપણે બાજુમાં હાથ રાખીને કરીશું તો આપણને એટલી બધી ગરમી એટલે કે એટલો ગરમાવો થશે નહીં. તો આવી રીતે આપણે બાજુમાં રાખીને હાથ રાખી અને પ્રવૃત્તિ કરીશું. પ્રવૃત્તિ કરવાની મજા આવી હશે, ખરું ને? તો ચાલો તેનું અવલોકન કરીશું. તમારો એક હાથ મીણબત્તીની જ્યોતથી સહેજ ઉપર દાજી ન જવાય તે રીતે રાખો. બીજો હાથ જ્યોતની બાજુના ભાગમાં રાખો. એટલે આકૃતિ મુજબ આપણે કરીશું. શું તમારા બંને હાથ સમાન રીતે ગરમી અનુભવે છે? કયો હાથ વધારે અનુભવે છે ગરમી? નિર્ણય: હવા ઉષ્માની રીતથી ગરમ થાય છે. પ્રવૃત્તિ 3.10 કાળા રંગની સપાટી સફેદ રંગની સપાટી કરતાં ઉષ્માનું શોષણ વધુ પ્રમાણમાં કરે છે તે દર્શાવવું. તો આ રીતે બાજુની તપેલીમાં છે એમ એક તપેલીમાં આપણે બહાર કાળો કલર કરી લઈશું અથવા તો કાગળ કાળો ચિપકાવી દઈશું અને બીજી તપેલી વ્હાઈટ હશે, નહીં હોય તો વ્હાઈટ કાગળ ચિપકાવી દઈશું. સાધન સામગ્રી: બે એક સરખા પતરાના ડબ્બા લઈશું અથવા તો એક સરખી તપેલી લઈશું. એકમાં કાળો રંગ કરીશું, એકમાં સફેદ રંગ કરીશું. બંનેમાં પાણી લઈશું. પદ્ધતિ: બે એક સરખા ડબ્બા લો. બંનેને બહારની સપાટીમાં કાળો રંગ, એકને કાળો રંગ, બીજાને સફેદ રંગ કરીશું. સુકાઈ જાય એટલે બંનેમાં સપ્રમાણ પાણી ભરીશું અને બંનેને એકાદ કલાક માટે તડકામાં મૂકીશું. અહીંયા આપણે પ્રવૃત્તિ કરી છે ત્યાં તડકો ઓછો હોવાથી આપણે 4 થી 5 કલાક તડકામાં રાખેલ છે. બંને ડબ્બામાં રહેલ પાણીના તાપમાન માપીશું. બંને તાપમાનમાં તફાવત જણાય છે. કયા ડબ્બાનું પાણી વધુ ગરમ જણાય છે? તો ચાલો તે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીશું. સૌ પ્રથમ પાણી ગરમ કરવા માટે બે આપણે તપેલી લઈશું. બંને તપેલીમાં એકમાં બહારથી કાળો કલર કરશું અને એકમાં એમણામ રાખીશું. આને 4 થી 5 કલાક ગરમ થવા દઈશું અને પછી 4 થી 5 કલાક બાદ આપણે તેને નિહાળીશું. નમસ્તે. આજે મેં બે તપેલી લીધી. તેમાં એક તપેલીની બહાર કાળો કાગળ ચોંટાડ્યો અને બીજી તપેલીની બહાર એમનાન. એમાં એકમાં એમનાન પાણી છે તેને આપણે 5 થી 6 કલાક બહાર મૂકીશું. પછી જોઈશું શેમાં ગરમ થયું છે એમાં ઠંડુ. ચાલો હવે 5 થી 6 કલાક થઈ હવે ચેક કરીએ. કાગળની તપેલીમાં ગરમ થયું છે અને ધોળી કલરની તપેલીમાં ઓછું ગરમ થયું છે. પ્રવૃત્તિ જોવાની મજા આવી હશે, ખરું ને? આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો છો. અવલોકન: કાળા રંગના ડબ્બામાંનું પાણી વધુ ગરમ હોય છે જ્યારે સફેદ રંગના ડબ્બાનું પાણી ઓછું ગરમ જણાય છે. કારણ કે નિર્ણય: કાળા રંગની સપાટી સફેદ રંગની સપાટી કરતાં ઉષ્માનું શોષણ વધુ કરે છે. તો આ કારણના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. અને હા, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.